આ જીત છે જેનજીની, આ જીત છે યુવાઓની, આ જીત છે એક લડતની, આ જીત છે લોકશાહીની, આ જીત છે સંવિધાનની। ત્યારે આજ રોજ ભુજ કચ્છ ખાતે બાબા સાહેબ સ્ટેચ્યુ પાસે આવી અને એમને હારારોપણ કર્યું છે, કારણ કે બાબા સાહેબ આંબેડકર દ્વારા જે નિર્મિત સંવિધાન છે એ સંવિધાનની આજે જીત થઈ છે। કારણ કે છેલ્લા 36 દિવસથી ઉપર એક જે આંદોલન ચાલ્યો જેનાથી સમગ્ર દેશ વાકેફ છે, જેમાં ખૂબ મોટા પાયે યુવાઓ વિદ્યાર્થીઓએ મળી અને જંતર મંતર ઉપર એક આંદોલન કર્યું, જેમાં સોનમ વાંગચુક 25 દિવસ ભૂખ હડતાલ ઉપર બેઠા। એની સાથે અનેકો નેહા બોહા જેવી અનેક યુવાઓ ભૂખ હડતાલ ઉપર બેઠા અને એમની એક જ માંગ હતી, જે નીટના પેપર લીક થયા એના પગલે જે 23 જેટલા આપણી યુવાઓ દીકરાઓ જે મૃત્યુને પામ્યા, એમણે આત્મહત્યા કરી, એક ખૂબ જ ગંભીર બનાવ હતો। એમનું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું એ મહત્ત્વનું હતું। તો આજે આપણે આ ઉજવણી કરી રહ્યા છીએ, આ જીત થઈ છે તે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા થકી થઈ છે। ગઈકાલે આ સરકારને ઝૂકી અને ધર્મેન્દ્ર પ્રધાનનો રાજીનામું આપવું પડ્યો છે। એટલે અમે કહીએ છીએ કે આંદોલન અને યુવાઓની શક્તિ અને યુવાઓની તાકાત ચોક્કસપણે એટલી હદે પ્રચંડ છે કે આ સરકારને પણ ઝૂકવું પડે છે। 12 વર્ષ થયા આ સરકાર તાનાશાહી સિવાય કંઈ નહોતી શીખી, પણ આ દેશના વડાપ્રધાનને પણ રાત્રે 12 વાગે આવી અને વિડીયો બનાવવું પડે, તો આ એક આંદોલનની જીત છે। અને આગળ પણ અમે કહેતા રહીશું કે ચોક્કસ આ દેશ લોકશાહી છે, આ દેશમાં બંધારણનું રાજ ચાલે છે। તો ચોક્કસપણે આવનારા સમયમાં આવા ધર્મેન્દ્ર પ્રધાન જેવા કોઈ પણ રાજકીય નેતાઓ જે ખુદને 30 મારખાન સમજતા હોય તો તેઓની પણ શાન ઠેકાણે આવી જરૂરી છે। તેમજ કચ્છમાં પણ કહીએ છીએ, કચ્છમાં કોઈ એવા અધિકારીઓ કે કોઈ નેતાઓને એવો પાણી ચડી ગયો હોય તો તેઓ પણ શાનમાં પોતાની રીતે સમજી અને આગળનું પ્રજાહિતનું કામ કરે, એવી અમારી ચોક્કસ એમના સાથે પ્રેમપૂર્વકની માંગણી રહેશે। અન્યથા આંદોલન કરવાનું અમારા લોહીમાં છે અને ચોક્કસપણે આંદોલન થતા રહેશે। માંગણી એક જ હોય છે કે જ્યારે પણ પ્રજાનું હિત હોય તો પ્રજાનું હિત જળવાય। અન્યથા આજે ભારત જોઈ રહ્યું છે કે ભારતના યુવાઓની જીત થઈ ચૂકી છે અને આગળ જતાં પણ આંદોલનો સફળ થશે। માટે આજે અમે બાબા સાહેબ આંબેડકરને ફુલાર કરી અને જે પણ સાથીઓ ભુજ 21-22 જુલાઈ જે આંદોલન થયું, ભૂખ હડતાલ થઈ, એનામાં પણ જોડાયા હતા અને અહીંયા ભુજમાં પણ ધરણામાં જોડાયા હતા। સર્વેને અમે અભિનંદન પાઠવીએ છીએ। આ જંતર મંતર ઉપર જે લાઠીઓ પણ ખાધી એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ, કારણ કે એમની તાકાત હતી, એમણે મરી જવાની એક શક્તિ બતાવી હતી અને ભારતભરમાં કોઈ પણ રાજ્ય કે કોઈ જિલ્લો તાલુકો એવો બચ્યો નહીં જેનામાં આંદોલનની શરૂઆત ના થઈ। એટલે એક જેણે આંદોલનમાં જોડાયો એ સર્વેની આ જીત છે। અને એટલું ચોક્કસ કહીશ, જે સામાજિક તત્વો કહી રહ્યા હતા ને કંઈ ન થાય, તો તમને કહી દઉં કે હું કાંઈ હોતું નથી। ચોક્કસ આંદોલનની જીત થાય છે અને થઈ છે। ધન્યવાદ। મારું નામ અંકિતા ગોર છે અને હું કચ્છની કચ્છ અને દેશની એક એ જાગૃત નાગરિક છું કે જે આ લડાઈમાં માત્ર ઘરે બેસી અને એમ નહોતી વિચારતી કે બીજા કરશે તો જ થશે અથવા તો કંઈ નહીં થાય। અમે હોપફુલ હતા એ જેન્ઝીઝ માટે, જેને અત્યાર સુધી બધા લોકોએ રીલ બનાવતા ને રીલ ઉપર ડાન્સ કરતા વખોડ્યા છે। અમે એ બધા લોકો સાથે આવીને ઊભા અને સાથે મળી અને ધર્મેન્દ્ર પ્રધાન કે જે શિક્ષા મંત્રી હતા, જે નીટ પેપર લીક માટે જવાબદાર હતા, એમની એકાઉન્ટેબિલિટી જે નિર્ધારિત કરી અને રાજીનામું અપાવડાવ્યું છે। 2014 પછી આપણે હોપ મૂકી દીધી, પૂરા દેશે હોપ મૂકી દીધી હતી કે આ સરકારમાં કંઈ નહીં થાય, પરંતુ જે આ જેન્ઝીઝ જનરેશન છે એણે એ કરી દેખાડ્યું છે કે જો યુવાનો જાગે ને તો ઘરે બેસીને એક રીલ બનાવીને પણ સરકારને પાડવાની અને સરકારના મિનિસ્ટરોને પાડવાની તાકાત ધરાવે છે। આ સરકાર ડરી ગઈ છે, એટલે જ એમણે શરૂઆત કરી દીધી છે એક મિનિસ્ટરનો ભોગ લઈને, એક મિનિસ્ટરને રજા આપીને। અને હજુ તો આ શરૂઆત છે, અભી તો ये અંગડાઈએ આગે ઓર લડાઈએ। મારે અહીંયાથી આ માધ્યમથી કચ્છના બધા જેન્ઝીઝને કહેવાનું થાય કે હા, હું સમજી શકું છું તમને તમારા પેરેન્ટ્સે ના પાડી હતી અમારી સાથે આવીને ઊભવાની, છતાં તમે અમારી સાથે ઊભા, છતાંય તમે ફોરવર્ડ કર્યા, છતાંય તમે ન્યૂઝ બનાવ્યા, છતાંય તમે અમને સપોર્ટ કર્યો। એ બધાનો અહીંયાથી હું આભાર માનું છું અને સાથે સાથે આભાર માનું છું જેમણે મારો વિરોધ કર્યો, એમનું ખાસ આભાર માનું છું, કેમ કે તમે ત્યાં આવી અને તમે અમારા વ્યૂઝ વધાર્યા અને તમે એ વ્યૂઝ વધાર્યા ને એ રીચ વધી હતી જે કચ્છ સુધી નહોતી પહોંચી ને, આ હવા કચ્છમાં એ લાગી ગઈ। હા, આ કોકરોચોએ જેને કોકરોચ કહેતા હતા ને બધા, આ કોકરોચોએ છે ને આ દેશની જે નાલી છે ને સાફ કરવાની શરૂ કરી દીધી છે। આ તો હજુ શરૂઆત છે, જો આગે હોતા હે क्या। बहुत मज़ा आएगा। धन्यवाद।
મારું નામ કશિશ છે. હું બીકોમ સેકન્ડ યરની સ્ટુડન્ટ છું. આજે અમે અહીંયા આવ્યા હતા અને બાબા સાહેબ આંબેડકર ઉપર અમે જે છે ફૂલોનો હાર ચડાવ્યા છે અને સેલિબ્રેશન કર્યું છે એક કાઇન્ડ ઓફ, કે જે અમને રિઝાઇન જોઈતું હતું એજ્યુકેશન મિનિસ્ટરનું, એમણે ફાઇનલી રિઝાઇન કરી દીધું છે. તો અમને ખુશી પણ છે કે એક જેનઝી તરીકે એક અમને સક્સેસ મળ્યું છે. તો અમે સેલિબ્રેટ કર્યું છે અને હું ખૂબ આભારી છું બધાને કે ભુજમાં ઘણા બધા લોકો પ્રોટેસ્ટમાં તે જે અમે કરતા હતા એમાં જોડાયા, અમારો સાથ આપ્યો અને આપણા બધાનો સાથ ભેગા થઈ અને જે એજ્યુકેશન મિનિસ્ટર છે એમનો ઇસ્તીફા આપણે લેવડાવ્યો. થેન્ક યુ.